હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે વિદ્યુતભારોના ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા હતા એનો છઠ્ઠો પોઈન્ટ લઈને આવ્યા છીએ. 5 પોઈન્ટ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ કે વિદ્યુતભારના ગુણધર્મોમાં વિદ્યુતભાર જે છે અદિશ રાશિ છે, વિદ્યુતભારનું સ્થાનાંતરણ થાય છે, વિદ્યુતભાર દળ સાથે આવે છે, વિદ્યુતભારનો આનુષંગિક સરવાળો થાય છે અને વિદ્યુતભાર સંરક્ષિત છે. વિદ્યુતભારના સંરક્ષણની અંદર સરસ મજાનો પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો હતો, પેર પ્રોડક્શન અને પેર ઇન્હેલેશન, કે વિદ્યુતભાર જે છે એ એકલો બનતો નથી કે નાશ પામતો નથી, પણ વિદ્યુતભાર જે છે એ હંમેશા જોડમાં બને છે અને જોડમાં નાશ પામે છે. વિદ્યુતભારનું સંરક્ષણ શબ્દ આવે એટલે આપણે મગજમાં સ્પષ્ટ આવી જાય કે ભાઈ બનતો નથી કે નાશ પામતો નથી, વિદ્યુતભાર બનતો નથી કે નાશ પામતો નથી. ઓકે, એ રાઈટ છે, નો ડાઉટ, એ રોંગ નથી. આપણે રોંગ ન કહી શકીએ, પણ અંદર કન્ડિશન આવે છે કે એકલો બનતો નથી કે નાશ પામતો નથી અને જોડમાં બને છે અને જોડમાં નાશ પામે છે. એમાં આપણે પેર પ્રોડક્શનની વાત કરી હતી, પેર ઇન્હેલેશનની વાત કરી હતી. ફોટોન જ્યારે ન્યુટ્રોન પર બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે ત્યારે એમાંથી એક પોઝિટ્રોન અને એક ઇલેક્ટ્રોન મળે છે. બંનેનો સરવાળો કરતાં ચાર્જ કેવો મળે છે? શૂન્ય મળે છે. ઓકે, તો આ ડિસ્કશન ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણ શબ્દનો મતલબ શું થાય? ક્વોન્ટમીકરણ એટલે ડિસ્ક્રીટ અમાઉન્ટ. ડિસ્ક્રીટ એટલે જુદું અમાઉન્ટ. જો દળ છે ને, આની અંદર દળ કેવું હોય છે? તો દળ જે છે કન્ટિન્યુઅસ હોય છે. કન્ટિન્યુઅસ એટલે સતત હોય છે, જ્યારે વિદ્યુતભાર જે છે એ સતત હોતો નથી. આની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને નંબર ઓફ પ્રોટોન્સને ના એકોર્ડિંગ જે કહેવાય કે ચાર્જ જે છે એ ડિસ્ક્રીટ હોય છે, ફિક્સ્ડ અમાઉન્ટમાં હોય છે. હે ને? ડિસ્ક્રીટ એટલે જુદું અમાઉન્ટ હોય છે. કન્ટિન્યુઅસ સતત અમાઉન્ટ હોતું નથી. એને આપણે સમજવાના છીએ, ડોન્ટ વરી, હું તમને સમજાવું છું. પણ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણીએ એના પહેલાં મૂળભૂત વિદ્યુતભાર શું છે ને એની વ્યાખ્યા ખાલી સમજી લઈએ. કોને મૂળભૂત વિદ્યુતભાર કહેવાય છે? મૂળભૂત વિદ્યુતભાર છે શું, એને આપણે ડિસ્કશન કરી લઈએ. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું નવું લેક્ચર, ધેટ ઇઝ ધ વિદ્યુતભાર અને ક્ષેત્ર, જે આપણું ચેપ્ટર નંબર 1 છે, એનો ભાગ છે. એમાં આપણે વિદ્યુતભારોના ગુણધર્મોમાં છઠ્ઠો ગુણધર્મને અભ્યાસ કરવાના છીએ. તો આજે આપણે ડિસ્કશન કરવાના છીએ કયો પોઈન્ટ મેં તમને વાત કરી છે કે મૂળભૂત વિદ્યુતભાર કોને કહેવાય. તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો જ ભાગ છે, પણ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં જે કહેવાય કે વ્યાખ્યા ભણાવીશ, એમાં વ્યાખ્યામાં મૂળભૂત વિદ્યુતભાર શબ્દ આવશે ને એ મૂળભૂત વિદ્યુતભાર શબ્દને મારે સમજાવવો છે. તો હું પહેલાં સમજાવી દઉં એટલે તમારે કોઈ તકલીફ રહેશે નહીં. સૌથી પહેલી વાત કરીએ કે ભાઈ મૂળભૂત વિદ્યુતભાર કોને કહેવાય. મૂળભૂત વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભાર એટલે શું? મૂળભૂત વિદ્યુતભાર એટલે શું? તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન પર રહેલા નાનામાં નાના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર કહેવામાં આવે છે. હું અહીંયા વ્યાખ્યા લખું છું, તમે ફટાફટ લખતા જાઓ, મારી સાથે સાથે નોટ અને પેન લઈને જ બેસજો, અને તો તમારે પણ સારી નોટ્સ બની જશે. એક ઇલેક્ટ્રોન પર એક ઇલેક્ટ્રોન પર રહેલા નાનામાં નાના વિદ્યુતભારને, કયા નાનામાં નાના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર કહેવામાં આવે છે. ઓકે, તો ચલો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો છે? તો આપણને ખબર છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જે છે એ એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે -1.6 × 10⁻19 કુલમ. હા, તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો એક પ્રોટોન પરનો, આ શું છે બેટા? ઇલેક્ટ્રોન છે. આ શું છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનને આપણે નેગેટિવ ચિહ્ન સાથે દર્શાવીએ છીએ. પ્રોટોન, આ શું છે? પ્રોટોન છે. ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એનું મૂલ્ય સમાન હોય છે. વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. પણ પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એને આપણે +1.6 × 10⁻19 કુલમ લખી શકીએ છીએ. અધરવાઇઝ તમારે જો લખવું હોય તો આવી રીતના પણ લખી શકાય કે ભાઈ એક પ્રોટોન પરનો વિદ્યુતભાર, એક પ્રોટોન પરનો વિદ્યુતભાર બરાબર -1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. શું આમ લખી શકાય? યસ, લખી શકાય. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ક્લિયર અહીંયા સુધી? એક પ્રોટોન પરનો વિદ્યુતભાર -1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. તો આપણને ખબર છે કે -1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થાય? 1.6 × 10⁻19 કુલમ. અને આ થશે
પ્લસ માઇનસ પ્લસ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. કદાચ ગુજરાતી વર્ડ ના બોલાય તો તમે સારી વાત છે ને ભાઈ, તમને ઇંગ્લિશ શીખવા મળી જશે. ઓકે, તો આ થઈ જશે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો બેઝિક ભાગ, જેને આપણે મૂળભૂત વિદ્યુતભાર કહીએ છીએ. ફટાફટ લખી નાખો, એના પછી આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે એને સમજીએ. ફટાફટ લખી નાખો. લખાઈ ગયું? ઓકે, ચલો. તો આજે આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ ટોપિક, અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો બોર્ડની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે આપણે નીટ અને JEE લેવલના પ્રશ્નો કરવાના છીએ આજે. તો પ્રશ્નો કરવાના છે તો નોટ અને પેન લઈને બેસશું, સોલ્યુશન સાથે સાથે કરતા જઈશું. વિડીયોને પોઝ કરીને સાથે સાથે આપણે સોલ્વ કરતા રહીશું. પ્રશ્નો હું જે પણ કરાવું છું એ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન શું છે? ક્વોન્ટાઇઝેશન ઇઝ નથિંગ બટ ડિસ્ક્રીટ અમાઉન્ટ, જેને આપણે કહી શકીએ ફિક્સ્ડ અમાઉન્ટ. સમજાવું છું. ડિસ્ક્રીટ અમાઉન્ટ અથવા ફિક્સ્ડ અમાઉન્ટ. આપણે જોયું કે ભાઈ દળ જે છે એ દળનું ક્વોન્ટમીકરણ શક્ય નથી, જ્યારે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે. ઓકે, દળનું ક્વોન્ટમીકરણ કેમ શક્ય નથી? કેમ કે દળ પદાર્થમાં કેવું હોય છે? સતત હોય છે, જ્યારે વિદ્યુતભાર પદાર્થમાં કેવો હોય છે? ડિસ્ક્રીટ, જુદો નાના ચાર્જીસમાં હોય છે. એટલા માટે એને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શક્ય કરી શક્યા છીએ. હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે એની આપણે વ્યાખ્યા લખીએ. મેઇન વાત એ છે બેટા કે આ જે પ્રશ્ન છે ને એ 2 માર્ક્સમાં તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ઓકે, આ કઈ એક્ઝામમાં પૂછાય છે? 2 માર્ક્સમાં તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એટલે તમે જે કહો છો ને કે સાહેબ મોસ્ટ આઈએમપી શું છે, એમાં આ એક લઈ શકાય એવું છે. બરાબર, આઈએમપી જેવી બાબતને હું ઘણું ધ્યાન નથી આપતો. એવરીથિંગ જે હું અહીંયા ભણાવું છું એ બધું મોસ્ટ આઈએમપી જ છે. પણ છતાં કોઈ વિદ્યાર્થીને મગજમાં એવું હોય કે ના સાહેબ મને તો તમે એક્સ્ટ્રા મોસ્ટ આઈએમપી આપો, તો આ એક્સ્ટ્રા મોસ્ટ આઈએમપી. ઓકે, 2 માર્ક્સનું પૂછાઈ શકે છે, પૂછાય અને ન પણ પૂછાય. ડિપેન્ડ કરે છે તમારા જે કહેવાય કે પેપર સેટર ઉપર, પેપર સેટરને પ્રશ્ન મૂકવો છે કે નથી મૂકવો એના ઉપર. ચલો, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે? વોટ ઇઝ ધ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ? ઓકે, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ શું છે એની આપણે ડિસ્કશન કરવાની છે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો કોઈ માનો કે પદાર્થ છે, મારી પાસે આ પદાર્થ છે. આ પદાર્થનો કુલ વિદ્યુતભાર જે છે એ એની અંદર રહેલા મૂળભૂત વિદ્યુતભારોના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે. ઓકે, ફરીથી સમજાવું. આ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર જે છે એ એની અંદર રહેલા જે મૂળભૂત વિદ્યુતભારો છે, જેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે. તો આપણે વ્યાખ્યા લખી નાખશું ફટાફટ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો કોઈ પણ પદાર્થ, ઓકે, તો આ વ્યાખ્યા થઈ જશે. કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ હંમેશા પદાર્થમાં રહેલા મૂળભૂત વિદ્યુતભારોના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે. ક્લિયર અહીંયા સુધી? ચલો, તો અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? NE આ સૂત્ર છે, અને આ જે છે એ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. કોના માટે? વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ માટે. આપણે અહીંયા લખી દઈશું, જ્યાં Q શું છે બેટા? Q શું છે? તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર, પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર. ક્લિયર બેટા? N શું છે? પૂર્ણાંક સંખ્યા, બને પૂર્ણાંક સંખ્યા સ્પેસિફાઈ કર્યું છે અહીંયા, પૂર્ણાંક સંખ્યા, +or-1, +or-2, +or-3, સો ઓન. ઓકે, E શું છે? E શું છે? મૂળભૂત વિદ્યુતભાર. E શું છે? મૂળભૂત વિદ્યુતભાર. જેનું મૂલ્ય કેટલું હોય છે? એનું મૂલ્ય કેટલું હોય છે? જો ઇલેક્ટ્રોન પર હોય તો -1.6, જો પ્રોટોન ગણવામાં આવે તો 1.6. ઓકે, તો હું જસ્ટ મૂલ્ય જ મૂકું છું, 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. માઇનસ નથી કરતો. ઓકે, કરવો હોય તો કરી શકો છો, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે ને. ઓકે, ઋણ કરવું હોય તો કરી શકો છો. તો આ થઈ જશે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. જનરલી 2 માર્ક્સમાં પૂછાતું હોય છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે, તો જસ્ટ એની વ્યાખ્યા લખો છો, એનું જે કે સૂત્ર લખવાનું છે ને, સૂત્રના આધારે સૂત્રમાં
ક્વેશ્ચનમાં અંદર શું આપેલું છે આટલું લખો એટલે તમને 2 માર્ક્સ મળી જાય છે. ઓકે, બોર્ડમાં ઘણું બધું ડીપમાં નથી હોતું, બસ જસ્ટ આટલું હોય છે, આટલું લખો એટલે તમને 2 માર્ક્સ મળી જાય છે. ફટાફટ લખી નાખો. એના ઉપર આપણે હવે પ્રશ્નો કરવાના છે, બહુ સારા એવા પ્રશ્નો કરવાના છે, તો આપણે એના ઉપર પ્રશ્નો કરશું. હો ને, આ મૂલ્ય બેટા પ્લસ ઓર માઇનસ બંને હોઈ શકે છે. માનો કે આ માઇનસ પણ હોઈ શકે છે ને પ્લસ પણ હોઈ શકે છે. ડિપેન્ડ કરે છે કન્ડિશન શું આપી છે, મૂળભૂત વિદ્યુતભારમાં પ્રોટોન લીધો છે કે ઇલેક્ટ્રોન લીધો છે એના આધારે ડિપેન્ડ કરે છે. ફટાફટ લખી નાખો. ચલો, ઓકે બેટા. ચલો, તો હવે આપણે ડિસ્કશન કરવાના છીએ કે ભાઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એના ઉપર નીટમાં કે JEEમાં કે ગુસ્કેટમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, પોસિબિલિટીઝ જેટલી છે એટલા મેક્સિમમ પ્રશ્નો હું સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરું છું. તમારે શું કરવાનું છે, તમારી પાસે જે પણ મટીરિયલ હોય, તમે જે ઓલરેડી સોલ્વ કરતા હો, એમાંથી આ ટાઈપના કોઈ પ્રશ્નો હોય તો તમારે જાતે સોલ્વ કરવાના. લગભગ હું જે અહીંયા પ્રશ્ન કરાવીશ એનાથી એ ટાઈપના જ પ્રશ્નો પૂછાશે. એવા જ પૂછાશે એવું ન કહી શકાય, પણ એ ટાઈપના જ પ્રશ્નો પૂછાશે. એટલે ચિંતા નહીં કરવાની. જેટલા પ્રશ્નો હું અહીંયા કરાવું છું મસ્ત રીતના નોટ ડાઉન કરતા રહેજો. જ્યારે પણ નોટ ડાઉન કરો છો એના 4 ઓપ્શન પણ લખતા રહેજો, એટલે MCQના ફોર્મેટમાં તમારું મટીરિયલ બની જાય. ચલો ફટાફટ અહીંયા આપણે પ્રશ્ન જોઈ લઈએ કે ભાઈ 1 કુલમ વિદ્યુતભાર ધરાવતા પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે. ઓકે, ઓપ્શન્સ તમને 4 આપી દીધા છે ને તમારે જવાબ શોધવાનો છે. જુઓ અહીંયા સિમ્પલ સાદી ભાષામાં 1 કુલમ વિદ્યુતભાર એટલે ક્યુનું મૂલ્ય કેટલું આપી દીધું છે. જો કોઈ પણ પ્રશ્ન તમે જ્યારે પણ સોલ્વ કરો છો ને તો એક વાત યાદ રાખવાની છે, અને એ વાત કઈ છે તો શું આપ્યું છે અને શું શોધવાનું છે એ વસ્તુ તમને મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. અહીંયા શું આપ્યું છે તો કે ભાઈ વિદ્યુતભાર આપેલો છે. અહીંયા શું આપી દીધું છે, ક્યુ આપી દીધું છે. ક્યુ કેટલું આપ્યું છે, 1 કુલમ આપેલું છે. બીજું શું આપ્યું છે, બીજું કંઈ જ આપ્યું નથી. યસ, આપણને ખબર છે કે મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થાય છે, 1.6 × 10⁻⁹ કુલમ. અચ્છા, અહીંયા તમને ખબર હશે કે આપણે જસ્ટ અહીંયા વેલ્યુ જ લેવાના છીએ, તો ધન કે ઋણને આપણે પ્રાધાન્ય આપશું નહીં. અને તમારે શું શોધવાનું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે, n શોધવાનું છે. પડી ખબર કે નહીં? ઓકે, તો આને સોલ્વ કરશું આપણે ફટાફટ. પહેલાં તમે તમારી રીતે સોલ્વ કરો. આપેલ વિગત બધી આપી દીધી છે. આપણી પાસે ક્વોન્ટમીકરણનું સૂત્ર શું છે, Q = NE. વિડીયોને પોઝ કરીને પહેલાં તમે જાતે સોલ્વ કરશો તો વધારે મજા આવશે. જાતે સોલ્વ કરો, આન્સર આવશે, પછી હું તમને સોલ્વ કરાવીશ, તમને આઈડિયા આવશે કે હાઉ ટુ સોલ્વ એમ. ઓકે, પહેલાં ફટાફટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચલો ફટાફટ સોલ્વ કરો. અને સમય આપું છું, તમે વિડીયો પોઝ કરીને સોલ્વ કરજો, હું બહુ સમય નહીં આપી શકું. ઓકે, ચલો બેટા. તો તમે સોલ્વ કર્યો હશે, કંઈક જવાબ આવ્યો હશે. શું જવાબ આવ્યો છે આપણે જોઈ લઈએ. તમારો જવાબ સાચો છે કે રોંગ છે એ ખબર પડી જશે. મારે n શોધવું છે તો હું n ને કરતા કરીશ. n = Q/E. Q/E. ક્યુનું મૂલ્ય કેટલું આપ્યું છે, 1 કુલમ આપ્યું છે, અને ઈનું મૂલ્ય કેટલું આપ્યું છે, 1.6 × 10⁻⁹ આપ્યું છે. એને સોલ્વ કરશું તો અહીંયા થશે આ 10⁻⁻19 છે, ઉપર જશે એટલે 19 થશે. અહીંયા વધશે 1.6, 1.6 કટ થશે, ઉપર 10 જશે તો અહીંયા આપણને શું મળશે, 1.6માં પોઈન્ટ કટ થશે એટલે ભાગ્યા 10, છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે આ થશે 10⁻20/16. શું હું આ વસ્તુને, જો બેટા આપણે નીટની એક્ઝામની તૈયારી કરવાની છે તો કેલ્ક્યુલેટરની જરૂર નથી, મતલબ ત્યાં આપણે કેલ્ક્યુલેટર યુઝ નથી કરવાના, તો મેક્સિમમ પ્રશ્નને જે છે ને જાતે કઈ રીતના સોલ્વ કરી શકાય એના માટેનો પ્રયત્ન કરવાનો. શું હું આ વસ્તુને આવી રીતના લખી શકું, 100 × 10⁸ બરાબર ભાગ્યા 16. ઓકે, ચોકો શું થાય, 16, અને 25 ચોક શું થાય, 100. 4 ઉડી જશે. 25/6, 25/4 સોરી 25/4 × 10⁸. 25/4 × 10⁸ એટલે આ 6.25 થાય કે ના થાય. 25/4 શું થાય, 6.25 × 10⁸ કુલમ, સોરી કુલમની ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઓકે, આ જવાબ તમારો આવશે. તો કયો રાઈટ આન્સર છે જોઈ લો તમે. જો આની અંદર ઘણીવાર કેવું થાય છે કે તમને જસ્ટ 6.25ની જગ્યાએ 6 પણ આપી દીધા હોય તો ચિંતા નહીં કરવાની. 6 × 10⁸ હોય, 19 હોય, 18 હોય ને 20 હોય. તો કયો આન્સર રાઈટ આવશે, C will be the રાઈટ આન્સર. ફટાફટ લખી નાખો. ના ખબર પડી હોય તો મને જણાવો, ફટાફટ લખી નાખો. ઓકે, ચલો બેટા. તો નેક્સ્ટ પ્રશ્ન તમારા સમક્ષ આવી ગયો છે. ફટાફટ આ પ્રશ્નને વાંચો, સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તમે વિડીયોને પોઝ કરીને પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો અને પછી જવાબ શું આવે છે મને જણાવો. ફટાફટ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો કે સર જવાબ આ આવે છે. ઓકે, કમેન્ટ ન કરવી તો તમારી મરજી, બાકી તમે સોલ્વ કરજો. કમેન્ટ કરવી ના કરવી ડઝન્ટ મેટર, કમેન્ટ ડઝન્ટ મેટર, પણ પ્રશ્ન સોલ્વ થવો જોઈએ. શું જવાબ આવે છે ફટાફટ કરો, સોલ્વ કરો, અને સમય મળે તો કમેન્ટ આપો. સોલ્વ કરો ફટાફટ. આવ્યો જવાબ? ચલો હવે આ પ્રશ્ન છે ને કેવો પ્રશ્ન છે કે તમે ડાયરેક્ટ જોઈને જવાબ આપી શકો એવો.
આને કેલ્ક્યુલેશન કર્યા વગર જવાબ આપી શકો ને એ ટાઈપનો પ્રશ્ન છે. કઈ રીતના સાહેબ સમજાવું છું. પહેલી વાત કે એક પદાર્થ પર કેટલા ઇલેક્ટ્રોન વધારવામાં આવે છે? 20 ઇલેક્ટ્રોન વધારવામાં આવે છે. ઇલેક્ટ્રોન કોઈ પણ પદાર્થ પર વધે તો એ ઋણ વિદ્યુતભારિત બનવાનો કે ધન વિદ્યુતભારિત બનવાનો? યસ, ઓબ્વિયસલી ઋણ વિદ્યુતભારિત બનવાનો. જો એ ઋણ વિદ્યુતભારિત બને તો ધનવાળા બંને ઓપ્શન નીકળી જશે કે નહીં નીકળી જાય? નીકળી જશે. તો અહીંયા કોનું એલિમિનેશન થઈ જશે? બી અને સીનું એલિમિનેશન થઈ જશે. બી અને સી તો નીકળી ગયા. હવે વધ્યું કોણ? તો કે ભાઈ એ અને ડી. મગજ તમે થોડુંક એપ્લાય કરો, જો માઇન્ડ એપ્લાય કરો કે ભાઈ એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -1.6 × 10⁻19 છે, તો 20 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 16 દુ 32 ને -18 થશે કે નહીં થાય? -32. તો તમારો જવાબ ડાયરેક્ટ અહીંયા આવી જશે ડી. બરોબર કે નહીં? તમે થોડુંક લોજિકલી વિચારવાનું, અને કોઈ પણ પ્રશ્ન જુઓ તો તમે થોડુંક લોજિકલી વિચારશો ને લોજિકલી એને સોલ્વ કરશો તો આરામથી જવાબ આવી જશે. ડાયરેક્ટલી જવાબ પહેલાં એલિમિનેશન કોણ ન આવી શકે એ કાઢી નાખવાના. ઓકે, ઓબ્વિયસલી કીધું છે કે ઇલેક્ટ્રોન વધે છે તો એના પરનો ઋણ વિદ્યુતભાર વધવાનો છે, તો આપણે આ બી અને સી તો ઓટોમેટિક નીકળી જશે. ક્લિયર કે નહીં? ઓકે, તો ડી જવાબ આવે છે. છતાં કોઈને એવું લાગતું કે નહીં સર અમારે તો કેલ્ક્યુલેશન કરીને લાવવો છે, તો યુ કેન ડુ એવરીથિંગ. ઓકે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી Q = ફોર્મ્યુલા શું છે? Ne. હવે n અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપી દીધી છે? n આપી દીધા છે 20, ને ચાર્જ ઓન ઇલેક્ટ્રોન -1.6 × 10⁻⁻19 કુલમ. અહીંયા મેં કેમ માઇનસ લીધું છે એનું કારણ છે કેમ કે અહીંયા ઓપ્શન તમને ધન અને ઋણમાં આપેલા છે, એટલા માટે મારે આ ઋણ ચિહ્ન લેવું પડે. હવે આ શું થશે? તો -20 16 દુ 32 એટલે 3.2 થશે. અહીંયા આ પોઈન્ટ ઉપર જશે ને, 10 2 16 દુ 32 થયા તો 3.2 થશે. એ 1.6 × 2 દેટ ઇઝ 3.2. ઓકે, અને આ 10 વધ્યા ને, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય 10 વડે મલ્ટીપ્લાય કરેલ છે 2, તો એ 10 આમ જ હશે એટલે 10⁻18 થઈ જશે. ઓકે, તો આ જે છે એ ચાર્જ મળશે કોના પરનો? તો આપેલ પદાર્થ પરનો. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ફટાફટ લખી નાખો, એના પછી સારો એવો પ્રશ્ન લેવા. આજે આપણે 4-5 પ્રશ્નો સોલ્વ કરશું જેથી કરીને તમને પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, અલગ અલગ પ્રકારના લખી નાખો ફટાફટ. ચલો બેટા, તો નેક્સ્ટ બહુ જ મસ્ત પ્રશ્ન તમને આપ્યો છે કે શું પદાર્થ પર 6.4 × 10⁻18 કુલમ જેટલો વિદ્યુતભાર આપી શકાય? ઓપ્શન છે યસ આપી શકાય, ના ન આપી શકાય, કંઈ કહી શકાય નહીં, એક પણ નહીં. કયું ઓપ્શન આવશે? ફટાફટ જણાવો. ચલો ફટાફટ, અહીંયા થોડું તમારે લોજિક લગાવવાનું છે. અહીંયા જે ક્વોન્ટમીકરણ છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે, એમાં Q = Ne માં તમે n શું લીધું છે એના આધારે તમે જવાબ આપી શકશો કે લગાવી શકાય કે કેમ. ઓકે, ફટાફટ પહેલાં તમે તમારી રીતના સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તમારે માનો કે કોઈ કમેન્ટ કરવા માંગો છો તો પ્રશ્ન નંબર 3 આન્સર A, B, C કે D જે પણ આવતો હોય એ કરી શકો છો. તમારી મરજી. ના કરશો નહીં કરો તો પણ મને કોઈ ફરક નથી પડવાનો. બાકી તમારે અભ્યાસ કરવાનો છે ને હું તમને સારામાં સારું મટીરિયલ અહીંયાથી પ્રોવાઈડ કરતો રહીશ. તમને તકલીફ નહીં પડવા દઉં. લગભગ રેગ્યુલર વિડીયોઝ આવશે, કોઈ કારણોસર કદાચ ના આવે તો એ કોઈ કારણોસર હોઈ શકે, બાકી લગભગ હવેથી રેગ્યુલર વિડીયોઝ આવવાના છે. ઓકે, આવ્યો જવાબ ભાઈ? જવાબ આવ્યો? ચલો સોલ્વ કરીએ આપણે કે આપી શકાય કે નહીં. જોઈ લઈએ શું આન્સર આવે છે. ઓકે, ચલો ભાઈ, અહીંયા જે પ્રશ્ન કીધો છે એ પ્રશ્નને મસ્ત રીતના આપણે સમજી લઈએ કે ભાઈ 6.4 × 10⁻18 કુલમ જેટલો વિદ્યુતભાર આપી શકીએ આપણે. તો જોઈ લઈએ, જો એનનું મૂલ્ય પૂર્ણાંક સંખ્યા આવે તો યસ આપી શકાય, પણ જો એનનું મૂલ્ય અપૂર્ણાંક સંખ્યા આવે તો આપી શકાય નહીં. જોઈ લઈએ આમાં શું જવાબ આવે છે. તો આપણને ખબર છે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી Q = Ne. n = Q/E. Q = 6.4 × 10⁻18 કુલમ. ચાર્જ ઓન ઇલેક્ટ્રોન ધેટ ઇઝ 1.6 × 10⁻19 કુલમ. આને તમે સોલ્વ કરશો તો પોઈન્ટ કટ થશે એટલે 16 ચોક 64 થશે. 4 × 10 આ ઉપર જશે એટલે 10⁻1 એટલે કે 40 આવે છે. યસ, 40 ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ રહ્યા છે. એનો મતલબ એમ થયો કે અહીંયા આ જે સંખ્યા મળી છે એ સંખ્યા કેવી મળી છે? પૂર્ણાંક સંખ્યા મળી છે. અને જો આ પૂર્ણાંક સંખ્યા મળે તો આપણે જે કહેવાય કે પદાર્થ પર આટલો વિદ્યુતભાર આપી શકાય છે.
ક્લિયર અહીંયા સુધી? ફટાફટ લખી નાખો, સમજી લો. એના પછી હું બીજો પ્રશ્ન એના જેવો જ આપું છું, જસ્ટ થોડુંક મૂલ્ય ચેન્જ કરું છું. તમે ફટાફટ લખી નાખો. લખાઈ ગયું? ચલો, હું અહીંયા ખાલી મૂલ્ય ચેન્જ કરું છું. 6.4ની જગ્યાએ 5.8 કરું છું. શું હવે આપી શકાય? શું હવે આ કન્ડિશનમાં આપી શકાય? તમે બે અલગ અલગ પ્રશ્ન કરજો. પહેલો પ્રશ્ન ઓલરેડી થઈ ગયો છે. આ ચોથો પ્રશ્ન થયો. આપણે કયા નંબરનો પ્રશ્ન થયો? ચોથા નંબરનો પ્રશ્ન થયો. આ 4 નંબરનો પ્રશ્ન થશે, કેમ કે અંદર વેલ્યુ મેં બદલી દીધી છે. પહેલાં 6.4 હતું, હવે આપણે અને આ જે જવાબ છે એ ત્રીજા નંબરના પ્રશ્નનો જવાબ છે. જ્યારે હવે જે જવાબ આપવાના છીએ એ ચોથા નંબરના પ્રશ્નનો જવાબ આપવાના છીએ. ફટાફટ સોલ્વ કરો. શું આપી શકાય કે ન આપી શકાય? તમે મને કમેન્ટ કરો ફટાફટ. ઓકે, શું આપી શકાશે? જોઈ લઈએ. જુઓ, સેમ કન્ડિશન લેવાની છે. n બરાબર શું મળશે મને? Q બાય E. Q બરાબર કેટલું આપ્યું છે? તો કે 5.8 ઇન્ટુ 10⁻18 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻19. સોલ્વ કરશું, પોઈન્ટ ઉડી જશે. 58 ભાગ્યા 16 ગુણ્યા 10ની 1 ઘાત આ ઉપર જશે એટલે 10ની 1 ઘાત થશે ને. 10ની -19 ઉપર જશે એટલે પ્લસ થશે. -18 પ્લસ 19 એટલે 1 થશે. એટલે આ 580 ભાગ્યા 16 થાય. 100ના ઘડિયામાં ક્યાંય 58 આવે છે? ઓકે, તો એ જવાબ તો આઈ થિંક 36.25 સમથિંગ આવે છે. તો અહીંયા તમે જુઓ, આ જે વેલ્યુ મળી છે એ વેલ્યુ આપણને કેવી મળી છે? કેવી મળી છે? યસ, અપૂર્ણાંક મળી છે. કેવી સંખ્યા મળી છે? અહીંયા અપૂર્ણાંક મળી છે. ને અપૂર્ણાંક સંખ્યા હોય તો તમારા મગજને સ્પષ્ટ ક્લિયર વાત હોવી જોઈએ કે આપણે આટલા કુલમનો વિદ્યુતભાર કોઈ પણ પદાર્થ પર આપી શકશું નહીં. તો આના માટે જે જવાબ આવવાનો છે એ જવાબ આવવાનો છે ના. આના માટે જે જવાબ આવવાનો છે એ જવાબ આવવાનો છે નો. અહીંયા આપણે વિદ્યુતભાર આપી શકશું નહીં. અહીંયા આપણે આટલો વિદ્યુતભાર આપી શકશું નહીં, જ્યારે અહીંયા આપણે આ વિદ્યુતભાર આપી શકશું. ક્લિયર અહીંયા સુધી? તમારા માટે એક ખાસ એક નોટ અહીંયા કદાચ દેખાય છે કે કેમ, હું જોઈ લઉં. ઓકે, દેખાય છે કે કેમ જોઈ લઈએ આપણે. દેખાશે, વાંધો નહીં આવે. ઓકે, નોટ લખાવું છું. એ નોટ તમારે લખવાની છે કે ભાઈ કોઈ પણ પદાર્થ, અહીંયા n જે છે ને એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. માનો કે કોઈ પણ પદાર્થ પર તમે વિદ્યુતભાર આપી રહ્યા છો, તો એ જે વિદ્યુતભાર આપી રહ્યા છીએ તો nનું મૂલ્ય આપણને પૂર્ણાંક સંખ્યા મળવું જોઈએ. જો પૂર્ણાંક સંખ્યા ન હોય તો આપણે એટલો વિદ્યુતભાર આપી શકશું નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, જેમ કે આગળ વાત કરી, 6.4 ઇન્ટુ 10⁻18 કુલમ આપી શકીએ છીએ, જ્યારે 5.8 ઇન્ટુ 10⁻18 કુલમ જેટલો વિદ્યુતભાર આપણે આપી શકતા નથી. કેમ કે અહીંયા nનું મૂલ્ય અપૂર્ણાંક મળે છે, એટલા માટે આપણે આટલો વિદ્યુતભાર આપી શકશું નહીં. આપણને સ્પેસિફાય કરેલું છે કે જ્યાં n જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, એટલા માટે. ક્લિયર? લખી નાખો ફટાફટ. હું નોટ લખાવું છું. તમે પહેલાં આટલો પ્રશ્ન લખી નાખો, એના પછી હું ફટાફટ નોટ લખવડાવી દઉં. લખાઈ ગયું? ચલો, તો અહીંયા સ્પેસિફાય કરીને લખું છું કે nનું મૂલ્ય હંમેશા શબ્દ વાપરું છું. nનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોવું જોઈએ. ખૂબ મહત્વની વાત છે. nનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોવું જોઈએ. આ મગજમાં સ્પેસિફાય કરી નાખજો. નોટ ખાસ લખતા રહેજો બેટા. નોટ ખૂબ જ મોટો ભાગ ભજવશે તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને તમારા નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ. તમને ઘણું બધું આમાંથી જોવા મળશે, શીખવા મળશે. એટલે નોટ ખાસ લખતા રહેજો. ઓકે, નોટ ખાસ લખતા રહેજો. ક્લિયર? લખી નાખો. એના પછી નવો પ્રશ્ન લઈએ. ઓકે, ચલો, તો નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ એક કણ પર 10⁻12 કુલમ જેટલો વિદ્યુતભાર છે. એક કણ પર કેટલો વિદ્યુતભાર છે? 10⁻12 કુલમ. તો આટલો વિદ્યુતભાર મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ કરવા પડશે? ઓકે, ફટાફટ સોલ્વ કરશું આને આપણે. ઓકે, ચલો, આપણી પાસે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો કોન્સેપ્ટ છે Q = NE. અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના છે, તો n બરાબર Q બાય E. Qનું મૂલ્ય કેટલું આપી દીધું છે? 10⁻12 કુલમ. વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થાય? 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. આને સોલ્વ કરશું તો આ થશે 10⁻12
प्लस 19 डिवाइड बाय 1.6 1.1 ઉપર જશે એટલે અહીંયા 10 થઈ જશે એટલે અહીંયા થશે 19 ઓકે 19 20 થઈ જશે 20 એટલે આ થશે 10 ની 8 ઘાત ડિવાઇડ બાય 16 શું હું આને હવે આને સોલ્વ કરવા માટે આપણે એક પદ્ધતિને એપ્લાય કરશું મતલબ અહીંયા જે કહેવાય કે વેલ્યુ જે છે પ્લસ માઇનસ કરીને આપણે સોલ્વ કરી શકીએ છીએ તો એ વેલ્યુ પ્લસ માઇનસ આપણે કરશું ઓકે તો પ્લસ માઇનસ ઇન ધ સેન્સ મલ્ટિપ્લિકેશનને થોડુંક રીઅરેન્જ કરવાનું છે ઓકે 100 ગુણ્યા 100 ગુણ્યા 10 ની 4 ઘાત લખી શકાય કે ન લખી શકાય નીચે 6 છે તો 4 ગુણ્યા 4 લખાય 4 ગુણ્યા 4 4 કેટલું થશે 25 4 કેટલું થશે 25 25 25 625 ગુણ્યા 10 ની 4 ઓકે કયો આન્સર છે બી વિલ બી ધ રાઈટ આન્સર કયો આન્સર થશે બી વિલ બી ધ રાઈટ આન્સર ચલો ફટાફટ લખી નાખો એના પછી એક છેલ્લો પ્રશ્ન લઈએ અને આજનું લેક્ચર આપણે અહીંયા જ રાખશું ક્વાર્ક જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું 1 ગ્રામ ઘન પદાર્થમાં 5 ગુણ્યા 10 ની 21 5 ગુણ્યા 10 ની 21 પરમાણુ જે છે પરમાણુ છે જો દરેક 0.01% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખવામાં આવે આ ઇલેક્ટ્રોન આટલા પરમાણુઓ છે એમાંથી દરેક પરમાણુના 0.01% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન જો કાઢી નાખવામાં આવે તો પદાર્થ પર બનતો કુલ વિદ્યુતભાર કેટલો થશે ક્વોન્ટમીકરણનો જ કોન્સેપ્ટ યુઝ કરવાનો છે પણ અહીંયા જે Q = આપણે NE લેશું ઓકે પદાર્થ પર બનતો વિદ્યુતભાર એટલે Q શોધવાનું છે n નું મૂલ્ય મળશે E નું મૂલ્ય આપણને ખબર છે ઓકે તો પહેલાં n નું મૂલ્ય શું મળે છે એની વાત કરી લઈએ n બરાબર શું થાય બેટા n બરાબર ઓકે ચલો n ની વેલ્યુ આપણે પહેલાં શોધીએ સૌથી પહેલાં આપણે શેની વેલ્યુ શોધશું n બરાબર શું થશે તો દરેક પરમાણુઓની સંખ્યા એક પરમાણુમાંથી કેટલા ટકા લેવામાં આવે છે 0.01% બરાબર અને કેટલા પરમાણુઓ છે તો કે 5 ગુણ્યા 10 ની 21 એટલે આ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મળી જશે આપણને તો 1 ગુણ્યા 0.01 અચ્છા 0.01 ને તમે આવી રીતના લખી શકો 1/100 ઓકે ઇન્ટુ હવે જુઓ આ પ્રતિશત કીધું છે તો પ્રતિશત કીધું છે તો એને 1/100 વડે મલ્ટીપ્લાય કરવા પડે કે નહીં કરવા પડે ભાઈ પ્રતિશતનું મૂલ્ય શું થાય માનો કે 1% કીધું છે તો 1/100 થાય 100 થાય 1/100 થાય તો 0.01 કીધું હોય પ્રતિશત કીધું હોય તો 0.01 ભાગ્યા 100 થાય કે ના થાય તો મેં શું કર્યું છે આ 0.01નો જે 100 હતું એ તો ઓલરેડી લાવી દીધું છે નીચે અને આ પોઈન્ટ ઉડાડીને 100 નીચે લાવી દીધા છે અને બીજા 100 જે છે મલ્ટીપ્લાય કર્યા છે કેમ કે આ વસ્તુ ટકાવારીમાં આપી છે એને મેં મૂલ્યમાં કન્વર્ટ કર્યું છે પડી ખબર ક્લિયર ઓકે ચલો તો આ ઇન્ટુ શું થશે 5 × 10⁻21 સોલ્વ કરશું ફટાફટ આને ઓકે 5 × 10⁻21 ડિવાઇડ બાય 10⁴ આ ઉપર જશે તો 5 ગુણ્યા 10 ની અચ્છા 21માંથી 4 કાઢીએ તો કેટલા વધશે 17 બરાબર ને 21માંથી 4 કાઢીએ તો કેટલા વધશે 17 તો ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી ટ્રાન્સફર થશે હવે ચાર્જ કેટલો થશે તો ચાર્જની વાત કરશું Q = NE Qનું મૂલ્ય કેટલું મળ્યું Nનું મૂલ્ય કેટલું મળ્યું 5 × 10⁻17 અને Eનું મૂલ્ય કેટલું મળશે 1.6 × 10⁻19 ઓકે આને સોલ્વ કરશું ફટાફટ સોલ્વ કરો શું જવાબ આવે છે ઓકે ફટાફટ સોલ્વ કરો શું જવાબ આવે છે આ ભાગ્યા 10 થઈ જશે આના પોઈન્ટને ઉડાડી દઈશું એટલે આ ઉપર જશે અને 10 ની 1 થશે ઉપર જશે એટલે માઇનસ થઈ જશે એટલે આ 20 થશે એટલે કે 5 ગુણ્યા 16 ગુણ્યા 10 ની 17 -20 થશે 17 - 20 એટલે 5 ગુણ્યા 16 ગુણ્યા 10 ની -3 થશે 10 ની -3 થશે 16 × 50 80 ઓકે તો 80 ગુણ્યા 10 ની -3 થશે કંઈ ભૂલ નથી ને હા ઓકે તો 8 ગુણ્યા 10 ની -2 થશે તો આ કેટલું થશે 0.08 કુલમ થશે કયું કેટલું થશે 0.08 કુલમ કયો જવાબ સાચો આવશે સી વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર અહીંયા સુધી ઓકે ચલો ફટાફટ લખી નાખો
ચલો બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન આપણે જે અધૂરો મૂક્યો તો એ પ્રશ્ન એટલે કે પહેલા લેક્ચરમાં અધૂરો મૂકેલો પ્રશ્ન માર્ચ 2023 બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન હું અહીંયા આપી દઉં છું. તમે પ્રશ્ન જોઈ શકો છો કે એક પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા પ્લાસ્ટિકના સળિયાને 8×10⁻7 કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર મળે છે, તો કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી કોના પર ગયા હશે? ક્યાંથી કોના પર ગયા એ મેં તમને જવાબ આપી દીધો છે, અને એ જો તમને ખબર ના હોય તો તમે પહેલું વિડીયો લેક્ચર જોઈ લેજો. અને કેટલો ગયો છે એના માટે આપણે પ્રશ્ન અહીંયા ક્વોન્ટમીકરણ મેં તમને કીધું તો Q = N લગાવીને સોલ્વ કરી નાખજો. તો આ પ્રશ્ન તમારા માટે હોમવર્ક રહેશે. જવાબ શું આવે છે? તો જવાબ તમારો આવશે 5×10⁻12, પણ સોલ્વ તમારે કરવાનો છે. તો આ પ્રશ્ન નંબર હતો 7. હવે નેક્સ્ટ જે છે કે ભાઈ છેલ્લો આપણે ગુણધર્મ વિદ્યુતભારના વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ, અને છેલ્લો જે ગુણધર્મ છે છેલ્લા ગુણધર્મની ડિસ્કશન કરી ને આજનું લેક્ચર આપણે ક્લોઝ કરશું. ક્વાર્ક્સ જે છે એને આપણે લેવા છે પણ એ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશું, સારી રીતના થાય એટલા માટે. ઓકે, ક્વાર્ક્સને સમજવા માટેનો આપણે સમય લેશું, એટલે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશું. હવે નેક્સ્ટ આપણો જે કહેવાય કે ભાગ છે 7, હે ને, ગુણધર્મ. વિદ્યુતભારના ગુણધર્મોમાં 7મો ગુણધર્મ કયો છે? તો કે ભાઈ વિદ્યુતભાર ઇનવેરિયન્ટ છે. વિદ્યુતભાર એ બધા જ કરતાં જુદો છે, અને ચાર્જ ઇઝ ઇનવેરિયન્ટ. વિદ્યુતભારને ચાર્જ કહેવાય ઇંગ્લિશમાં, હે ને. વિદ્યુતભારને શું કહેવાય? ચાર્જ. ચાર્જ ઇઝ ઇનવેરિયન્ટ. ઓકે, ચાર્જ કેવો છે? ઇનવેરિયન્ટ છે. ઇનવેરિયન્ટ એટલે શું? બધા કરતાં જુદો. કઈ રીતના બધા કરતાં જુદો છે એના ઉપર ડિસ્કશન કરશું. તો મહત્ત્વના 3 મુદ્દાઓ છે, મુદ્દાઓ ધ્યાનમાં લેશું. સૌથી પહેલો મુદ્દો છે કે ભાઈ ચાર્જ વિદ્યુતભાર કેમ ઇનવેરિયન્ટ છે, કેમ બધા કરતાં જુદો છે? એનો સૌથી પહેલો જે પોઈન્ટ છે એ પોઈન્ટ એમ છે કે વિદ્યુતભાર જે છે એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી. પોઈન્ટ પહેલો. ઓકે, કેમ જુદો છે? તો આ પોઈન્ટ છે કે વિદ્યુતભાર નિર્દેશ ફ્રેમ પર, જેને આપણે કહીએ છીએ નિર્દેશ ફ્રેમને શું કહેવામાં આવે છે? ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ. ઓકે, ઇંગ્લિશ વર્ડ લખવો હોય તો લખો, ના લખો તમારી મરજી. વિદ્યુતભાર નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે. આધાર રાખે છે. આ પહેલો પોઈન્ટ. બીજા પોઈન્ટની વાત કરીએ તો બીજો પોઈન્ટ એટલો સરસ છે કે ભાઈ વિદ્યુતભાર જે છે એ પદાર્થની ગતિ પર આધાર રાખતો નથી. આપણે વાત કરી દળ પદાર્થની ગતિ પર આધાર રાખે છે, પણ વિદ્યુતભાર જે છે એ પદાર્થની ગતિ પર આધાર રાખતો નથી. વિદ્યુતભાર પદાર્થની ગતિ પર આધાર રાખતો નથી. આધાર રાખતો નથી મતલબ કે કોઈ પણ પદાર્થને ગમે એટલો ગતિમાન કરવામાં આવે, વિદ્યુતભારના મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. આને આપણે સમજીએ કે માનો કે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર જે છે એ પદાર્થની ગતિ પર જો આધાર રાખતો હોત તો એટમ પરમાણુ છે ને એનું અસ્તિત્વ જ ના હોત. કઈ રીતના આપણે સમજીએ? ફોર એક્ઝામ્પલ, પરમાણુની વાત કરીએ તો અંદર ન્યુક્લિયસ હોય, આજુબાજુ કોણ ભ્રમણ કરે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હવે જો ઇલેક્ટ્રોનનું મૂલ્ય અહીંયા જો ભ્રમણ કરે છે એટલે આનો કંઈક વેગ છે કે નહીં? ભાઈ આ ક્યારે ભ્રમણ કરી શકતો હોય? એનો કંઈક વેગ હશે, એને કંઈક ચોક્કસ ત્રિજ્યા હશે. ઓકે, એનું ભ્રમણ થઈ રહ્યું છે. તો એ જે ભ્રમણ કરી રહ્યો છે ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનનો વેગના કારણે જો વિદ્યુતભારનું મૂલ્ય બદલાતું હોય તો શું થાય? આપણને ખબર છે કે ન્યુક્લિયસ કેવું છે? ન્યુક્લિયસ કેવું છે ભાઈ? ન્યુક્લિયસ તટસ્થ છે. કેવું છે બેટા? તટસ્થ છે. એટલે કે એનો વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર, આના પરનો કુલ વિદ્યુતભાર, ન્યુક્લિયસ પરનો કુલ વિદ્યુતભાર કેવો હોય છે? 0 હોય છે. અહીંયા જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો ચોક્કસ વિદ્યુતભાર છે, જેના કારણે ચોક્કસ જે કહેવાય કે ચોક્કસ ત્રિજ્યામાં એ પરિભ્રમણ કરે છે, ચોક્કસ કક્ષામાં એ પરિભ્રમણ કરે છે. માનો કે ઇલેક્ટ્રોનનું મૂલ્ય વેગના કારણે કે ગતિના કારણે બદલાતું હોય, જો વેગના કારણે, આપણને ખબર છે કે આખો પરમાણુ કેવો છે બેટા? આખો પરમાણુ, સોરી ન્યુક્લિયસ નહીં, આખો પરમાણુ કેવો છે? તટસ્થ છે. આખો પરમાણુ કેવો છે? તટસ્થ છે. આખો પરમાણુ, હા, ન્યુક્લિયસ પરનો કુલ વિદ્યુતભાર 0 છે, પણ આખો ન્યુક્લિયસ પરનો નહીં, સોરી, પરમાણુ પરનો જે કુલ વિદ્યુતભાર છે એ 0 થાય છે. આપણને ખબર છે કે આખું પરમાણુ છે એ કેવું છે? તટસ્થ છે. ન્યુક્લિયસ નહીં, ઓકે, થોડુંક ચેન્જ કરી નાખજો. ન્યુક્લિયસ નહીં, પણ આખો જે પરમાણુ છે એ પરમાણુ કેવો હોય છે? તટસ્થ હોય છે.
પરમાણુ કેવો હોય છે બેટા? તટસ્થ હોય છે. એટલે એના પરનો કુલ વિદ્યુતભાર કેવો હોય છે? શૂન્ય હોય છે. આપણને ખબર છે કે ન્યુક્લિયસમાં માનો કે અહીંયા પ્રોટોન છે, તો પ્રોટોનનો ધન વિદ્યુતભાર છે, તો એના એકોર્ડિંગ જેટલો આના ધન વિદ્યુતભાર છે એટલા ઇલેક્ટ્રોન્સ આમાં ભ્રમણ કરવાના છે. એના એકોર્ડિંગ માનો કે એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે. ઓકે, જો વેગના કારણે આનું મૂલ્ય બદલાતું હોત તો આ જે આપણી પાસે તટસ્થ પરમાણુ છે એ યા તો ધન બનતો યા તો ઋણ બનતો. એટલે જો વેગના કારણે માનો કે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર બદલાય છે, એટલે કે એ ધન વિદ્યુતભારિત થાય છે, તો આખું પરમાણુ ધન વિદ્યુતભારિત બને. જો વેગના કારણે જો એ ઋણ વિદ્યુતભારિત થતો હોત તો આખા પરમાણુનો જે કહેવાય કે વિદ્યુતભાર છે એ ઋણ થોત. પણ એ વસ્તુ શક્ય નથી. બરોબર ને? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ વસ્તુ ક્યારે પરમાણુ તટસ્થ, કેમ કે પ્રેક્ટિકલી ને એક્સપેરિમેન્ટલી એ જાણવા મળ્યું છે કે પરમાણુ કેવો હોય છે? તટસ્થ હોય છે. ને જો વિદ્યુતભારની ગતિ મતલબ વિદ્યુતભાર ગતિ પર આધાર રાખતો હોત તો અહીંયા ઇલેક્ટ્રોનની ગતિના કારણે એના વિદ્યુતભારમાં ફેરફાર થોત, વધોત યા ઘટોત, તો પરમાણુના વિદ્યુતભારમાં પણ ફેરફાર થોત. કેમ કે અહીંયા ન્યુક્લિયસનો વિદ્યુતભાર તો ફિક્સ હશે. જો આનો વિદ્યુતભાર વધે કે ઘટે તો બેટા પરમાણુનો વિદ્યુતભાર પણ વધવાનો કે ઘટવાનો. બરોબર? જે રાઈટ નથી, જે રોંગ છે. એટલા માટે વિદ્યુતભાર પદાર્થની ગતિ પર આધાર રાખતો નથી. પદાર્થ ગમે એટલો ગતિમાન હોય, વિદ્યુતભાર જે છે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો, ત્રીજો મહત્વનો મુદ્દો છે કે પ્રવેગિત વિદ્યુતભાર હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પ્રવેગિત વિદ્યુતભાર હંમેશા શું કરે છે? ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પ્રવેગિત વિદ્યુતભાર હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે. પ્રવેગિત વિદ્યુતભાર હંમેશા શું કરે છે? ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઓકે, આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે. આના કારણે જે કહેવાય કે વિદ્યુતભાર જે છે એ બધા કરતાં કેવો છે? જુદો છે. ચાર્જ ઇઝ ઇન્વેરિયન્ટ. ફટાફટ આ લખી નાખો. એના પછી અમુક મુદ્દાઓ છે જે મારે તમને જણાવવાના છે કે માનો કે પદાર્થનો વેગ શૂન્ય હોય, પદાર્થનો વેગ અચળ હોય ને પદાર્થનો વેગ પ્રવેગ અશૂન્ય હોય તો શું કન્ડિશન્સ મળે છે એને આપણે ડિસ્કશન કરવાના છીએ. ફટાફટ આટલું લખી નાખો. લખાઈ ગયું? ઓકે, ચલો ઇરેઝ કરું છું. આ મહત્વના ત્રણ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, હવે માનો કે જે છે પદાર્થનો વેગ જે છે એ વેગ અચળ હોય તો શું થાય? પ્રવેગનો વેગ પદાર્થનો વેગ જે છે એ શૂન્ય હોય તો શું થાય? એવા કિસ્સાની આપણે વાત કરવાની છે. વિદ્યુતભારિત પદાર્થ છે અને એનો વેગ જો શૂન્ય હોય તો શું થાય? હે ને? આપણે ત્રણ આની અંદર મહત્વના પોઈન્ટ્સને ધ્યાનમાં લેવાના છે. પહેલો પોઈન્ટ કે પદાર્થ પરનો વિદ્યુતભાર, પદાર્થ અથવા આપણે કહી શકીએ કે પદાર્થ પરનો વિદ્યુતભારિત પદાર્થ જે છે એનો વેગ શૂન્ય હોય. હે ને? વિદ્યુતભારિત પદાર્થનો વેગ શૂન્ય હોય. કઈ કન્ડિશન થાય છે કે ભાઈ વિદ્યુતભાર શૂન્ય પદાર્થ જે વિદ્યુતભારિત પદાર્થ છે એનો વેગ શૂન્ય હોય તો એ પદાર્થ કયા ફિલ્ડ, કયું ક્ષેત્ર ઉદ્ભવે છે? ઓકે, એની ડિસ્કશન આપણે કરવાની છે. એના દ્વારા શું બને છે? એના દ્વારા શું ઉદ્ભવે છે? જો વિદ્યુતભારિત પદાર્થનો વેગ શૂન્ય હોય, વેગ શૂન્ય હોવો એટલે કે વેલોસિટી શૂન્ય. વેગ શૂન્ય હોવો એનો મતલબ શું થયો? કે આ પદાર્થ કેવો છે? સ્થિર છે. આ પદાર્થ કેવો છે? સ્થિર છે. માનો કે કોઈ પદાર્થ ધન વિદ્યુતભારિત છે અને માનો કે કોઈ પદાર્થ ઋણ વિદ્યુતભારિત છે, તો ધન વિદ્યુતભારિત દ્વારા જે ક્ષેત્ર રેખાઓ બને છે, મતલબ ધન વિદ્યુતભાર જે છે એ સ્થિર હોય અથવા ધન વિદ્યુતભારિત પદાર્થ સ્થિર હોય તો એની આજુબાજુ શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. આ મગજમાં સ્પષ્ટ રાખવાનું છે. જો પદાર્થ કેવો હોય? સ્થિર હોય તો તે એની આજુબાજુ શું ઉદ્ભવે છે? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ઓકે, તો વિદ્યુતભારિત પદાર્થનો વેગ જો શૂન્ય હોય તો પદાર્થ દ્વારા કયું ક્ષેત્ર ઉદ્ભવે છે? માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. પદાર્થ દ્વારા માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ક્લિયર અહીંયા સુધી? જો ધન વિદ્યુતભાર હોય તો બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે ને જો ઋણ હશે તો અંદરની તરફ. એને ડીપમાં ભણવાના છીએ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર. ઓકે, આ મહત્વનો પહેલો પોઈન્ટ થયો કે જો વિદ્યુતભારિત પદાર્થનો વેગ શૂન્ય હોય એનો મતલબ શું થયો? કે એ સ્થિર હોય. એવા કિસ્સામાં પદાર્થ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ લખી નાખો. એના પછી આપણે બીજો પોઈન્ટ લઈ લઈએ. લખાઈ ગયું? ચલો તો બીજા પોઈન્ટની વાત કરીએ કે જો પદાર્થનો વેગ જે છે એ કેવો હોય? અચળ હોય.
જો પદાર્થનો વેગ કેવો હોય, અચળ હોય, એટલે સોરી પદાર્થનો એટલે વિદ્યુત ભારિત પદાર્થનો, ઓકે, વિદ્યુત ભારિત પદાર્થનો વેગ, વિદ્યુત ભારિત પદાર્થનો વેગ અચળ હોય એવા કિસ્સામાં શું થાય? બેટા વેગ અચળ હોવો એનો મતલબ શું થયો? વેગ અચળ હોવું એનો મતલબ શું થયો? પ્રવેગ શૂન્ય થાય, બરોબર કે નહીં? વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય થાય, અને વેગનું કંઈક મૂલ્ય છે. વેગ શુડ નોટ બી ઝીરો, વેગ શુડ નોટ બી ઝીરો, વેગ વેલોસિટી શુડ નોટ બી ઝીરો, વેગ શૂન્ય ના હોય. અચળ હોવો મતલબ વેગનું કંઈક મૂલ્ય છે ને એ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તો અહીંયા બેટા જે પણ વિદ્યુતભારિત પદાર્થ છે એનો વેગ જો અચળ હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે છે, બરોબર? જો વિદ્યુતભારિત પદાર્થનો વેગ અચળ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે છે. કયા કિસ્સામાં? જ્યારે વેગ કેવો હોય? અચળ હોય. અને ત્રીજો મહત્વનો કિસ્સો છે કે વિદ્યુતભારિત પદાર્થ જે છે એ જેનો પ્રવેગ શૂન્ય ના હોય, પ્રવેગિત ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? પ્રવેગિત ગતિ કરતો હોય. વિદ્યુતભારિત પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય એવા કિસ્સામાં જે પદાર્થ છે એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ શું કરે છે? ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ દ્વારા ઉર્જા ઉત્સર્જાય છે. ક્લિયર અહીંયા સુધી? પદાર્થ દ્વારા શું થાય છે? અહીંયા ઉર્જા ઉત્સર્જન થાય છે. એટલે અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થાય છે, એની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુતીય ક્ષેત્ર તો હશે જ. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, જો પદાર્થનો વેગ શૂન્ય હોય એટલે કે સ્થિર હોય ત્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર, ગતિમાન હોય એટલે કે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે છે. વિદ્યુતભારિત પદાર્થ જ્યારે પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે પદાર્થ દ્વારા ઉર્જા ઉત્સર્જાય છે. ઉપરના બંને તો છે જ, ઓકે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ તો ઉદ્ભવે જ છે, પણ એની સાથે સાથે ઉર્જાનું ઉત્સર્જન પણ થાય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો ચલો આ હતો અત્યાર સુધી. લખી નાખો પહેલાં. ઓકે, ચલો તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. આપણે વિદ્યુતભારના ગુણધર્મો છે એ ક્લોઝ કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વાર્ક્સ શું છે અને પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતના કરી શકાય છે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. આજનું જે લેક્ચર મેં તમને કરાવ્યું છે એ તમે જે પણ કરાવ્યું છે એ તમે નોટ ડાઉન કર્યું હશે, નોટ ડાઉન કરતા રહેજો, હે ને? જેટલું અહીંયા કરાવું છું એનું રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.